કવાંટના વિશ્વ પ્રસિદ્ધ ગેરના મેળામાં દારૂબંધીના ધજાગરા, પોલીસ તંત્રની કામગીરી પર સવાલ। કવાંટ ખાતે યોજાતા વિશ્વ પ્રસિદ્ધ કવાંટ ઘેર ફેર દરમિયાન દારૂબંધીના કાયદાના ઉલ્લંઘનની ઘટના સામે આવતા વિવાદ ઊભો થયો છે। છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી સંસ્કૃતિના મહોત્સવમાં લોકો સરેઆમ દારૂ પીતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચકચાર મચી છે। મેળામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવા છતાં દારૂબંધીના નિયમોના લીરે લીરા ઉડ્યા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। આશ્ચર્યની વાત તો એ છે કે મેળામાં સુરક્ષા વ્યવસ્થા માટે એક એએસપી, 2 ડીવાયએસપી, 30 પીએસઆઈ સહિત 750થી વધુ પોલીસ જવાનો તૈનાત હોવા છતાં પણ આ પ્રકારની પ્રવૃત્તિ બે રોકટોક ચાલતી રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે। આ ઘટનાના પગલે પ્રશ્નો ઊભા થયા છે કે આટલા મોટા પોલીસ કાફલાની હાજરી હોવા છતાં કાયદાનું ઉલ્લંઘન કરનાર તત્વોનો કોનો ડર નથી? શું પોલીસની નજર સામે આ બધું થઈ રહ્યું હતું? દર વર્ષે દેશ વિદેશથી હજારો પ્રવાસીઓ આદિવાસી સંસ્કૃતિને નજીકથી જોવા માટે કવાંટ ઘેરના મેળામાં આવે છે, જ્યારે આવા દ્રશ્યો રાજ્યની છબી પર અસર કરી શકે છે તેવી ચર્ચાઓ પણ થઈ રહી છે। ઘટનાને લઈને સ્થાનિક લોકો અને પર્યટકોમાં પોલીસ તંત્રની કામગીરી અંગે અસંતોષ અને રોષ જોવા મળી રહ્યો છે। આ મામલે તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે તે અંગે હવે સૌની નજર ટકેલી છે।